I have my own confession box. મારી પાસે મારા ગુનાઓ કબૂલવાની વ્યવસ્થા છે. હું કોઈની પાસે જઈને મારા ગુનાઓ કબૂલ કરતો નથી. આંખ બંધ કરું છું, અંધારું છવાય છે આંખ સામે અને જીવન ઉઘડે છે. ક્યાં રસ્તો ચૂક્યો? ક્યારે હું બરબાદીના રસ્તા ઉપર ઉતરી ગયો? એ તો મને ત્યારે ખબર પડી કે મેં કેવી રીતે અનેક લોકોને બરબાદીની બક્ષિસ આપી દીધી. મેં કેવી રીતે અનેક લોકોની જિંદગીને પાટા ઉપરથી નીચે ઉતારીને દુઃખની ખીણમાં ફેંકી દીધી. એ લોકોના શ્વાસ થંભી ગયા. એ કશું કરી ના શક્યા મને, અને કરી શકશે નહીં એવી મને ખાતરી પણ થઈ ગઈ. તો શું હું મુક્ત થઈ ગયો? ના. એ જે કંઈ લોકો સાથે કર્યું, લોકો ખસી જશે, પણ મેં લોકો સાથે જે કર્યું એ મારી યાદમાંથી કેવી રીતે કાઢીને ફેંકી દઉં? આંખોની સામે સતત રહે છે. એ લોકો બધા જ મારા વિચારોમાં છે, પડઘાય છે, ચીસો પાડતા હોય છે. આમ કરાય અમારી જોડે, અમારો ભરોસો તોડાય, આ રીતે દગાબાજી કરાય. એ લોકો નથી, પણ હું જ એમનો અવાજ બની જઉં છું મારી સામે. કબૂલ રોજ કરી લઉં છું, વારંવાર કરી લઉં છું. આ ખોટું થયું, આ નહોતું કરવાનું. પણ શું થાય? કોઈ પસ્તાવો કામમાં આવતો નથી. તમારા પસ્તાવા કરવાથી કે કબૂલ કરવાથી થાય શું? જે તમારો ભોગ બન્યા એમણે કેટલી પીડા સહન કરવી પડી, એમની કેટલી બરબાદી થઈ, બદનામી થઈ. એ તમે પસ્તાવો કરો એટલે માફ થઈ જાય? ના, શક્ય જ નથી. અને કદાચ કોઈ અવાજ મને કહે કે તને માફ કર્યો, તો પણ હું મને માફ નહીં જ કરું. કેવી રીતે માફ કરી શકાય? કેવી રીતે માફ કરી શકાય? ના, હું એટલા બધા કર્મો હોય છે આપણા, ખબર ન પડે.
વર્ષો થાય છે, સમય પસાર થાય છે, ત્યારે ખબર પડે છે, અરે આ આ કર્યું તું આપણે. તમે તો કરી ને નીકળી ગયા. એ લોકોને દિવસો, મહિનાઓ, વર્ષો પસાર કરતા કરતા દમ નીકળી ગયો. ચીસ પાડવી છે, નથી પડતી એ લોકોથી. હવે કેવી રીતે તમે પોતાને માફ કરો? હું મને માફ કરી શકતો નથી.